દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગે ગહાનના શિયાર અને હું તબેલામાં ગઈ હતી તે ભીહોની ઊભી કરીને આવી। ભીહું બધી ઊભી કરે આવી ને મશીનમાં આજ સવારે હું બહાર ગઈ હતી તે લુગડા નાખી દીધા હતા મશીનમાં। તે લુગડા બસ ધોવાઈ ગયા તે સુકાવ્યા બહાર કાઢે અને હેવ માથે હું તબેલાને ટાણું તે ભીહુંની ઊભી કર્યું। આપણી કાલે બે નવી ભીહું આવી પણ હાવ ઝીણકી ઝીણક્યું હે। ઉનાળાની સિઝનની દોવા હાટું બે લીધ્યું નવ્યું। આ નવી ભીહ આવી ને એનો એક પાડો હે ને આખોને પડખે એક ટોપડી કે આખો ઊભી તો એમાં દૂધ વધારે હે તે દોવા હાટું લીધી અને એક આગળ હે એ દોવા હાટું લીધી કે વટાણે દૂધ ઘટે ને તો મોટી ભીહુંની ઓલું કરીએ તો મોટી ભીહું અટાણે જડે ને એટલે એવું અમારે બધી ભીહું ગાય ભી દબાઈ ગયું તે કેવરાવે તે એક જા સેલેથી આ ઊભી અને આજ હવારી હે ને ખીલાની હેરવણી ફેરવણી કરી ખીલા બદલાવ્યા ભીહુંના તે રખોલું રાખવું જોઈએ એક જણાની। તે હું એક ઠેકાણ નગરીએ વાવડ કાઢવાના હું તમારી નણંદનાથી વાવડ કાઢવા ગઈ અને હગો ઘેર રહ્યો તે એ બપોરે હું 1-1:30 વાગે આવી। પાછું એવા આજ ભાઈ આજનો દી હે મારા મમ્મીને મારા પપ્પા કાલે 2 દી પહેલાં નીકળ્યા અને આયુષ કાલે નીકળવાનો હે એના કામથી બહાર જાય હતી તે એનું બધું પેકિંગ ને એવું કરવાનું હે તે એ અવાજ કરી હું ભરવાનો ને એનું બધું લઈ જવાના સામાનું નાન તેન હે એ બધું હાસવે ભરવા પડે તે એનું આયુષનું આખું પેકિંગ જ બાકી હે તે આજ કરવાનું હે આપણે ઢોરનું કરે અને પછી મારા દીકરો બે થેન કરી લઈએ અને રૂપારા મિંદરીને બસા હેવા પણ એવા ગીરેને હુવે કે આયુષ આવે ને તો પકડે દઈએ આપણે એવા અસલના હે ઢોરા હા ઈંડાજીના તે બે બેઠા બે હે એક જ ટીવા અને મારા બીટું આવ્યો મારા ભેગો વાહે જો આ અટાણ હે ને હાવ પાડોળા બધે ખીલાવી બે હા બે ઓલે ખીલે બે આ ને બે આ પાડિયા બાંધ્યા ને આ પોદરા બધા ઉહળવાના હે। મને તો બહુ હે મારે રવિ હે મને તીકો ને ખબર નહીં અમારે કૂતરા મારી ક્યાં ઓલા ભાવની માગરે ગઈ હે ને ત્યાં ભાઈ અમે એણી દઈએ ને એ અમણી દઈએ આણી એટલી અમારાથી લાગણી અને અમારે ઘેર રૂભો હે એણી એવી આજ તો હું 2 દી થયાનો મારે માન નીકળે ગયા પછી આજ કાલુ નદી આખો ને જે હગી હું અમારે ઘેર કાલે મારે એટલું કામની ભીડ ઉતી હતી કાલે ન નીકળે હગી અને આજ તો જરીક ઓલું કરે ઢોરનું કરે અને જવાનો વિચાર હે કે જાન તો ઘૂમરો મારે અમારે રૂગો હે ને મારી મારા બાપુ વયાંગા હતી એક તો એનો અહંગરો કરે પાછી કારી રોકાણી દીધી એ વહી ગઈ હતી એનો અહંગરો કરે ને આજે હું કાં ઘેર જવાના તો પહેરો હાલે ને તો લેતી આવા તો આ થોડાક દી રીએ માર પાસે એ ત્યાં આવે ઝાડતારની રોકાવા તે તેડે આવા એણે તો હાલો આપણે ફોન મૂકે અને ફટાફટ પાવડો મારી દઈએ।
આવડો મારે ને આવીએ ને તો કંઈ થાય કે ધોળે બહાર નીકળી જાય. હું નકરમાં અટેક આવે જાય હે કારણ અટેક આવે જાય ને એટેક આવે જાય ને એવું થાય. હા હતી કારણ કે અટેક આવે જાય એવું થાય. બહુ ગરમી થાય બહુ હાવ અહીંયા એ થાય કે હાવ જીવ આપણો મૂંઝાઈ જાય એટલી લાઇટનું તી એટલી ગરમી 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 હાવ રેડું નાખવાનું કે દેખાવ કરવાનું જ પણ હે ને તબેલામાં બહુ અતિશય ગરમી થાય કે ઢોરનો બફારો મારે અને બીજા નંબરમાં ગરમી એટલી હોય એટલી તબેલામાં ગરમી બહુ જ થાય. અને ઉનાળામાં તો હે ને અમારા શરીરમાં અરાયું એટલું નીકળે પડે ને તબેલાના લઈને કે આપણે કાંઈ વાહનો ખોડે હગીએ એટલી ગરમી નીકળે. એટલા પંખા હાલતા હોય એટલે તબેલા ધોવાતા હોય તોય એટલી ઉનાળો અમને એવડો. અને બીજી સુમાહું એથી સારું અને હિયારો એકદમ સારો પણ ઉનાળામાં તબેલો બહુ હાવ થકવે દે એટલી ગરમી નીકળે શરીરમાં નીકળે. અને આપણે ભીમુને તો અસું પાણી માથે નાખ્યા રાખીએ તો એને વાંધો ન આવે પણ આપણે કામ કરવાવાળા આગળ પાણી નાખીને તો બમણો ઉકળાટ થાય એટલી ગરમી થાય ને તમે દેખી જ હગો કે હું આખી પીંજાઈ ગઈ. એટલે હું મારા વિડીયા જોવે ને એ કહે કે તું એટલો ઢળો કેવા હાટું કર અને કીણા હાટું કર. તો કીણા હાટું કરવામાં તો કે જો કે છોકરાની ભણતર અટાણાએ આ જોઈએ તો એજ્યુકેશન બહુ હાર્ડ છે એટલે થોડુંક આપણે થાય કે ઢળો કરી લઈએ તો છોકરું ભીણે લઈએ એવા હાટું કરા. અને બાકી તો તબેલો મારો શોખ છે એવા હાટું કરા. નકર અહીં ભગવાનની દયા છે આપણી બહેન ખાઈ શકીએ તો ઈશ્વરની કૃપા છે એવું કાંઈ નથી. પણ તો એ કે આપણાથી થાય છે ત્યાં સુધી આપણી હાથ પગ હાલે ત્યાં સરસ મજાનું આપણે કામ કર્યું હોય તો આપણે પછી અટાણાથી બેઠાડું જીવન સારું ને મારી મારા બાપા જે એવડા એવડા થયા ને તો એ પણ જતાં ઢળડા કરે તો મારે ત્યાં કરવા જ પડે એટલે એવું હે. તો હાલો પેલા ભીહું નવરાવ નાખા ગઈ ગયા અને પછી પાડીએ બરોબર કાઢીએ. તબેલો થતી હતી ને તે રૂપારો ધોવા લીધો તો આવ્યા મહેમાન મારી મોતી મોહી ને રાજુ ને જાની ને ભીહું આખી નવરાવ નાખીને પાડીએ નવરાવ નાખી ને એ બધા આકોર મગ જોવા ગા. કામ હા જાનવી હા ઢરે ગામ અઠવાડિયું જા તો જો સીધા વાગે હાંજના 7:30 જેવું થઈ ગયું હે કઈ 8 વાગ્યા અને મેં આ ઘરના વેલકાનું હિયાક નાખ્યું મસ્ત મરચાં તર્યા આ ભગોલી ને પછી હે ને મોતી મોહીને આવ્યા હતા ઘડીક વાર બેઠા ને ઢોર દોયા ને આજ 2 નવી ભેહું તે જરાક ધમ પસાડાઈ કર્યા તે દોવામાં મોડું થયું હતું. ઉનેરો બેનમાં દીકરો તો મને ફ્રીજ ખોલવાનું ન ને પછી દવા લીધી ને ત્યાં પાસેથી એક ભાઈ બેહવા આવ્યો હતો તે અમે ભેગા મોટા થયા એટલે વાતુના ગપ્પા માર્યા તો મોડું થયું રાંધવાનું તે પૂરિયા ગલકાને હિયાક નાખી દીધું થોડીક રોટલી શેકવાની બાકી રહે એમાં 2 સીટી વગાડલા થોડુંક પાણી નાખીને ભાઈ જો બધું કાઢી લીધું. ભાઈ મજામાં એવું હવારી હવે જાઉં કઈ મારો દીકરો મલક મહેનત કરે ભીણતો જાય ને બધું કરતો જાય હે ને થોડું ટાઈમનું કામ કરતું જવાનું હે ને. ભગવાન સારી બુદ્ધિ દે ને સારા કામ કરાવે. હાલો તો કુકરનું ઢાંકણું બંધ કરી દીધું આખરી સીટી ઉપડે જાય હે. ચાલો હું રોટલી કરલા પછી વિડીયો કન્ટિન્યુ કરી. દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગી ગયા સવારના 5 થયા 5:15 જેવું થયું ને અમારે આયુષ તૈયાર થઈ ગયો તેણ પપ્પા જાય એને મૂકવા ને હું દોતી હતી ભેહું તે દોતી આવી ભાઈને તૈયાર કરી દીધું. તૈયાર થઈ ગયો તો રોટલી કરી દીધી ખાઈ લીધું ને હેવી નીકળે. કેટલે વાગે ભાઈ સીતારામને કરી દઈએ. હેલો દોસ્તો, રામ રામ સીતારામ. બધાને કી હે બધા આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે. હા તો આજ જવાનું હે તમારે? હા. કેટલા દી પછી આવ્યો? 10 દી પછી. અને એણે હે એનસીસીનો કેમ્પ હે તો જામનગર હે. હા એનસીસીનો કેમ્પ જામનગર હે નથી જામનગર જાય અટાણે અને તૈયાર થઈ ગયો સૂટકેસ ભરી લીધી અને એને તૈયાર થઈ અને એ નીકળતો હતો તે હું દોતી હતી ને મેં કહ્યું ઘડીક વાર જ્યારે હું વિડીયો લેલા અને તુણી ત્યાર તો એ થઈ ગયો તો તે રામે પેરી ભેગી લગાડ્યો અને પછી એવું જાય નહીં થયું જો કોઈ બાદ તો નહીં. તારું ઘણું હે બુટુન પહેરે અને તૈયાર થઈ ગયો.
100 વાગે છે ને એને યુનિટી પુગાડી દેવાનું હે આ નિહારી જેમ આપણે જઈને મૂકવા ડીઝલ ભરાવવાનું હતી કેરબો બાંધ્યો ને બાપ દીકરો બે નીકળે હાલ તો 2000 પછી હું સુટકેસ આપી દઈ આ કરાવવા દે પગ આવજો હા અને આજ તો હે ને એની અડધી રાત લીધી હતી 2:30 વાગ્યાનો તો એવો ને એવો જાગે અને આની આ દોડવાના રાઉન્ડ લઈ લીધા હતા થોડે એને કે વધારે દોડવાનું હોય ને એનેથી એ કારુખનો દોડતો હતો અને દોડે પછી થોડીક વાર પોરો ખાધો અને પછી નાહ્યો અને હેવી તૈયાર થઈને ખાઈ પીને મંદિરે પૂજા પાઠ કરે અને હેવ બસ નીકળ્યો તે અટાણે બિચારો ઠાવકો દાખલો કરે પણ કાંક નસીબ જો અમારા કિસ્મત જોર કરતા હે તો એટલે એવું હે પણ અટાણેથી દાખલો કરીએ તે કરે તો કાંક પણ નંબર લાગે જાય એટલે એવું હે ને અમે દોતા હતા ને હું ને ગોલુભાઈ એ દોહ્યું ભાઈ દોવે અમે આ ઓનલાઈનમાં એક દોય હજી આ ઓનલાઈનમાં 2 દોવાની હોય તમે બે જઈએ પછી આ આખી દોવાની હોય તો સવાર થાય તો માંડો મેં દોવેલી હું મમ્મી ને કાંઈ ઈંઘા દોવેલી અટાણમાં વિડીયો લીધા રાખ્યો તો પરવાઈ રહ્યું ને તે વેલેરીયું દોવાઈ જાય ને તો પછી બીજું કામ થાય તે દોવે નાખીએ